ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા નિમિત્તે વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલકો અને શિક્ષકગણ દ્વારા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને મહેશભાઈ મહેતા તેમજ હેતલબેન મહેતા દ્વારા મોં મીઠું કરાવી તિલક કરીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપવાની સલાહ આપી તથા શ્રેષ્ઠ પરિણામ માટે પ્રેરણા આપી. માતાપિતાઓએ પણ શાળાના આ અનોખા પ્રયાસને વધાવી લીધો હતો. આ રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને અનુસરી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી પરીક્ષામાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ રતન દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ બીજી તરફ આરકી એમએમ શાળા ખાતે નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, લાલભાઈ વાળા તેમજ આવીભાઈ માલા, સાપરાજભાઈ ધાધલ, પ્રતાપભાઈ બસિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરીને સન્માન કરવામાં આવ્યું. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ચલાલા, અમરેલી. આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે સમગ્ર વિદ્યાર્થી ભાઈ બહેનોને ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે હાર્દિક શુભકામના. આજે ચલાલા કેન્દ્ર ખાતે ગાયત્રી સંસ્કાર ધામ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 10નું પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને પ્રવેશ કરતા સમયે તિલક નાડાછડી કરી સ્વાગત સન્માન કરી મોં મીઠું કરાવી અને શુભેચ્છા પાઠવી અને અંદર લેવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થી ભાઈ બહેનો હોશે હોશે પરીક્ષા આપી રહ્યા છે. બધા જ વિદ્યાર્થીઓના ભવિષ્યના હિત માટે ખૂબ સારી એવી પરીક્ષા લેવાય અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે આગળ વધે એવી વેદ માતા ગાયત્રીને પ્રાર્થના.